કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ મેઇન બજાર અને 84 વિસ્તારમાં અને ફૂટપાથ ઉપર તેમજ સર્વિસ રોડ ઉપર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો લારી, રેકડી, નાના ખૂંચા, કેબિન, છાપરા કરીને પોતાના કુટુંબના નિર્વાહ માટે દબાણો કરીને રોજીરોટી મેળવી ગુજરાન ચલાવતા હતા, જેમાં વારંવાર ટ્રાફિક જામ થઈ જતા કાંકરેજ તાલુકા સંકલન સમિતિની મીટિંગમાં મુદ્દો ઊભો થયો હતો। તો વિસ્તારમાં આડેધડ શોપિંગો બનાવી દબાણ કરી મસ્ત મોટી કમાઈ કરી ગયા હોવાનું તેમજ થરા માર્કેટ યાર્ડ આગળ તેમજ સામેના ભાગમાં ઓગડ વિદ્યા મંદિરની દિવાલે જે દુકાનો બનાવી છે તે ભાડે અપાયેલ હોય એવું તો દબાણો દૂર કરાવવા હાઈકોર્ટના આદેશનું પણ પાલન નથી થયેલ તેવું જવાબદાર લોકો પાસે સંભળાઈ રહ્યું છે। સિંહ વાઘેલા થરા સ્ટેટ જાગીરદાર પૈકી મારી ઉંમર અત્યારે 87 વર્ષ છે। જ્યારે એબોલ્યુશન થયું એની પછી 1956માં થરા જાગીરની જમીન સર્વે નંબર 339 અને 181 અબ્દુલ્લા ખાન સર્કલ ઓફિસરની હાજરીમાં અમે ગૌચરની અંદર મૂકેલી અને છોટાલાલ સંપ્રીતના કહેવાથી અને એની માગણીને અમે માન આપી અને આ જમીન અમે એ ગૌચરમાં આપેલી। એ જમીનના દબાણમાં આ લોકોએ 1960 પછી આ જમીનનો વેપાર કરવા લાગ્યા અને ગરીબોના નામે છાપરા બનાવવાની લાગવગ લગાડી અને માધવસિંહ સોલંકી પાસેથી મંજૂરી લઈ અને જમીન કબજે કરી અને એની પછી આ લોકો છાપરાના બને લઈ અને પછી વેચી મારી અને એમાં પાછું શરતભંગ પણ કરેલ છે। એની પછી મારા મિત્ર મઘાભાઈ રૂપાભાઈ મારફત મેં અરજી કરાવી અને અમે હાઈકોર્ટમાંથી હુકમ મેળવેલો છે આ જમીન ખાલી કરાવવા માટે, છતાં હજી સુધી કોઈ પણ કાર્યવાહી થઈ શકી નથી। અને જ્યારે પણ મેં કલેક્ટર સાહેબને કે બીજી બધી જે આ દબાણ દૂર કરવાની શાખાઓને અરજીઓ કરી તો એને પણ કોઈ ધ્યાનમાં લીધેલું નથી। હવે આ બાબતમાં જ્યારે નાના નાના ગરીબ માણસો જે લારીમાંથી કમાણી કરી અને રોજ કમાણી કરીને સાંજે રોટલા ખાતા હોય એવા માણસોનું બિચારોનું ડેમોલિશન કરે છે અને જે ખરેખર કરોડો રૂપિયા પેદા કરી અને વિદેશોમાં ભાગી ગયા અમદાવાદ, સુરત એ લોકો લહેર કરે છે। આ સિવાય નામદાર સરકાર અને આ જે અમારી સંસ્થાઓ છે જેને સત્તાઓ છે એ આનું કંઈક જો કરે તો લોકોને ન્યાય મળે, ગામને ન્યાય મળે।